સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાને હરિપુરા ગામના લોકોનો આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના નેતાઓ પ્રસિદ્ધિ મેળવવા નજશ કાઢવા કીટ લઈને નીકળતા લોકો વિફર્યા હતા। વડોદરા શહેરમાં વરસાદી કાંસો, તળાવો તેમજ વિશ્વામિત્રી નદી પરના દબાણને કારણે માનવ સર્જિત પૂર પ્રકોપ વડોદરા શહેરમાં જોવા મળ્યો। પૂરના પાણીમાં વડોદરાના ટેક્સ ભરતી જનતાની દુર્દશા થઈ। લોકોના મકાનોમાં પાણી ભરાઈ જતા રાશન, ઘરવખરી, ફર્નિચર, વીજ ઉપકરણો, વાહનોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। શહેરમાં છેલ્લા 28 વર્ષોથી ભાજપનું શાસન સરકાર તથા સ્થાનિક સ્તરે છે। અગાઉ વર્ષ 2019માં શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ આ વર્ષે જુલાઈ માસમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં તથા કેટલાક અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી લોકોને હાલાકી ઉઠાવવી પડી। ત્યારબાદ પણ એકેય નેતા કે પાલિકાના શાસકોએ શહેરની વેરો ભરતી જનતાના જાનમાલની સુરક્ષા અંગે ગંભીરતા દાખવી ન હતી અને માત્ર નાસ્તો કરવા બેઠકો યોજી કાગળ ઉપર યોજનાઓ બનાવી જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો। પરિણામે ગત સોમવારથી 3 દિવસ વડોદરાવાસીઓને જળબંબાકાર સ્થિતિ વચ્ચે પરેશાન થવાનો વારો આવ્યો હતો। લોકોને દૂધ, દવા, શાકભાજી, રાશન, જમવા અને રહેવાની તકલીફ પડી હતી, પરંતુ શહેરના નેતાઓ, અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ કોઈ ફોન રિસીવ કર્યા ન હતા કે પોતાના વિસ્તારમાં લોકોની શું સ્થિતિ છે તે જોવાને બદલે આરામથી પોતાની એસી આવાસમાં બેસી તમાશો જોયા કર્યા હતા। આવા કપરા કાળમાં તમામ ધર્મના લોકો, શહેરના સામાજિક સ્વૈચ્છિક સંગઠનો, સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો જ ફક્ત લોકોની બહાર આવ્યા હતા અને જનતાને સુરક્ષિત બહાર કાઢવા તેમના રહેવા, જમવા, દૂધ, પાણી, દવાની વ્યવસ્થા કરી હતી। જ્યારે પૂરના પાણી ઓસરી ગયા ત્યારે લોકોનો આક્રોશ ખાળવા ભાજપના નેતાઓ કીટ લઈને લોકો વચ્ચે જતા લોકોના રોષનો ભોગ બની રહ્યા છે। ત્યારે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા પણ કીટ વિતરણ માટે હરિપુરા ગામમાં પહોંચ્યા હતા। ત્યારે લોકોએ પૂર દરમિયાન ક્યાં હતા, તે સમયે લોકોને શું જોઈએ છે તે પૂછવા કેમ ના આવ્યા? વોટ લેવા તો હાથ જોડીને આવી જાઓ છો, તકલીફ સમયે ક્યાં હતા તેવા સવાલ સાથે કીટ લેવાનો ઇનકાર કરી દીધો હતો। આમ કેયુર રોકડિયા સહિત હવે ધારાસભ્યો અને પાલિકા તંત્રના અધિકારીઓને જન આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે। ના સાહેબ, ખોટી વાત છે। અરે નહીં યાર, અરે ભાઈ હું છેલ્લી ગલીમાં રહું છું, કોઈ પાણી હરખું પૂછવાની આવ્યું યાર, કશું નહીં ભાઈ, જો સાંભળી લેજો, કોઈ પાણી હરખું વેચવાની આવ્યું, કોઈ ખીચડી વેચવાની આવ્યું, અમારું મન જાણે છે। આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે છેલ્લી ગલીમાં ને અમારે નથી જોઈતું ભાઈ કશું।